18,000 માં ઢાંઢો મગાણો. 18,000 આવતા હોય તો કાકીને પૂછવાનું વટ ન રખાય, દઈ દેવાય. ગઈ સાંજે ભાવલાએ હમાસા દીધા, મારે લેવો છે એમ. આ ભાવલો આપણો? હા, આપણો જ. ન દેવાય. 18 હું 30,000 દઈને તો એને ઢાંઢો કેમ ન. ભાવલામાં કઈ વાંધો છે? આપણે પૈસાનું કામ. એને ક્યાં કઈ વ્યસન છે? આપણને શું ફેર પડે, વ્યસન હોય કે ન હોય? ફેર તો પડે ને. વૈશ્રમ બાપા મને કહેતા કે ઢાંઢો દેવો હોય ને તો વ્યસન વાળાને દેવાય, ભલે દુશ્મન હોય, પણ જેને કાંઈ પ્રકારનું વ્યસન નથી એને કોઈ દી ઢાંઢો વેસાય નહીં. એમ કેમ? પાપ લાગે. એવું થોડું હોય હવે. કારણ કે જેનું વ્યસન નથી ને એ તમારે સવારમાં ઢાંઢો જોડી દે હાથીએ કે હળે જ્યાં જોડો અહીંયા, બપોરનું ખાવાનું થાય ત્યાં સુધી એ ઉંબેડા કરે ઢાંઢાને, એનો પોરો ન થાય. અને જેને વ્યસન હોય એ 1-2 વાર ચા પાણી પીવે, 1-2 વાર માવો બાવો ખાય, તમાકુ ખાય, જે કંઈ વ્યસન હોય તો એટલી ઘડી ઢાંઢાને પોરો મળે. એમ વૈશ્રામ બાપા મને કહેતા કે હગો ભાઈ હોય ને એનું વ્યસન ન હોય તો ઢાંઢો ન દેવાય. બાકી ભલે દુશ્મન હોય પણ વ્યસન વાળો હોય તો દુશ્મને ઢાંઢો દેવાય. માગ્યો નહીં, વેસાતો ન દેવાય, દેવાય જ નહીં ટૂંકમાં ઢાંઢો. પાપના ભાગીદાર આપણે બનીએ. મેં તો આવું પહેલી વાર સાંભળ્યું તારા મોઢે. તમારા બાપુજી હતા ત્રિકમ કાકાની વાડીએ આજથી 3 વર્ષ પહેલા એની ઓવડીની વાહે હું, વૈશ્રામ બાપા અને ભીમા પર્વતનો ભાગ્યો હતો, એને બેઠા હતા અને આ વાત થઈ. અને આ વાત તમે મારી ન માનતા હોય તો ભાગ્યને પૂછી જોજો. હું સંમત છું એમાં. ન દેવાય, મફત બીજાને દઈ દેવાય, ભાવલાને ન દેવાય.